નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આ છે અમારું ઓસ્ટિયોફિક બોન સેટિંગ સેન્ટર ભુજ કે જ્યાં કોઈ પણ પ્રકારની દવા કે ઓપરેશન વગર શરીરના વિવિધ સાંધા તથા મણકાના લગતા દુખાવાની સારવાર મલેશિયાની પ્રખ્યાત બોન સેટિંગ પદ્ધતિ વડે કરવામાં આવે છે, જેમાં કમર તથા ડોકમાં ગાદી ખસી જવાથી થતું કમર કે ડોકનો દુખાવો, ગોઠણમાં ઘસારાને લીધે થતું ગોઠણનો દુખાવો ઉપરાંત ખંભા, કોણી, કાંડાની સારવાર કરવામાં આવે છે, તેમજ ગેસ તથા માથાના દુખાવાની સારવાર પણ કરવામાં આવે છે। 7 વર્ષ બાદ વાવમાં કમળ ખીલ્યું, ગુલાબ સામે કમળ જીત્યું। બીજેપીના સ્વરૂપજી ઠાકોર 2436 વોટથી સામાન્ય બહુમતીથી જીત્યા। વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે 13મી નવેમ્બર 2024ના રોજ એટલે કે 192 મતદાન મથક કેન્દ્રો પર 70% જેટલું મતદાન થયું હતું। આજે મતગણતરી બાદ પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં વાવમાં કમળ ખીલ્યું છે, એટલે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે માત્ર 2436 વોટથી જીત નોંધાવી છે। કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત મળ્યા છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપસિંહ ઠાકોરને 92,129 મત મળ્યા છે, જ્યારે ભાજપના બળવાખોર અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે। વાવની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ ભાજપની બાજી બગાડવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે માવજીભાઈને મળેલા મત કોંગ્રેસના પલડાથી તૂટ્યા છે, જેના લીધે કોંગ્રેસને પાતળી સરસાઈથી હારનો સામનો કરવો પડ્યો હતો। વાવની પેટા ચૂંટણી રાજકીય પક્ષો માટે વટનો સવાલ હતો। આ પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી, જેમાં ભાજપથી નારાજ નેતા માવજીભાઈએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો અને પેટા ચૂંટણીની હાર જીતનો આધાર બની ગયા હતા। લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા બાદ ભાજપ માટે આ બેઠક જીતવી અતિ જરૂરી બની ગયું હોવાથી ભાજપે રાત દિવસ જોયા વિના પ્રચાર અભિયાન મજબૂત કર્યો હતો। નેતાઓના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા હતા। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।